સતત ત્રીજી વખત નરેન્દ્ર દામોદર દાસ મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. મોદી સરકારના મંત્રીઓએ શપથ લઈ લીધા છે અને આ સાથે જ ભારતમાં મોદી સરકાર 3.0 ની શરૂઆત થઈ ચૂકી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. હવે વાત કરવી છે આવનારી ટર્મ માટેના વિઝનની, આવનારા 5 વર્ષ માટેના રોડમેપની. ભાજપે મેનિફેસ્ટોમાં જે જાહેરાત કરી હતી એના પર મોદી સરકારની અમલવારી પર હવે દેશની જનતાની નજર રહેશે. સાથે જ નજર કેટલાક મહત્વના નિર્ણયો પર પણ રહેવાની, જેની અમલવારી કરવી મોદી સરકાર માટે પડકારજનક સાબિત થઈ શકે છે. કારણ કે આ સહયોગીના સમર્થનની સરકાર છે અને એમાં એમની પણ સહમતિ આવશ્યક છે. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि ત્રીજી વખત દેશમાં મોદી સરકાર. પાંચ વર્ષ માટેનો રોડમેપ છે તૈયાર. मैं नरेंद्र दामोदर दास मोदी વિઝન છે કેટલાક નિર્ણયોને સાકાર કરવાનું. સામે પડકાર છે સહયોગી દળોને સાથે રાખવાનો. જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્ર મોદી બીજા એવા નેતા છે જેઓ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હોય. સરકાર ભલે મોદી સરકાર તરીકે ઓળખાશે, પણ આ વખતે સરકારમાં બદલાવ છે. કારણ કે એનડીએના ઘટક દળોની નવી સરકારમાં મજબૂત હિસ્સેદારી છે. વર્ષ 2014 અને 2019ના પરિણામોમાં ભાજપની બહુમતી હતી, જેના કારણે કેન્દ્ર સરકારના મોટા ભાગના મંત્રાલયો ભાજપના નેતાઓ પાસે હતા. પણ 18મી લોકસભામાં એનડીએ પાસે 292 બેઠક છે, જેના કારણે ભાજપની સાથી પાર્ટીઓના નેતાઓને મહત્વના મંત્રાલય મળ્યા છે. વર્ષ 2014 અને 2019માં મોદી સરકાર માટે કેટલાક નિર્ણયો લેવા સરળ હતા, કારણ કે એમાં ભાજપના 272 સાંસદો કરતાં વધારે સાંસદોનું સમર્થન હતું અને એમાં પણ એનડીએના સાથી દળોનું સમર્થન મળી જતું હતું. પણ હવે જ્યારે સરકાર એનડીએની છે, ત્યારે આ સરકાર સાથે જોડાયેલા સાથી પક્ષોની સહમતિ આવશ્યક બની રહેશે. લોકસભા 2024ની ચૂંટણી માટે આ જ કારણથી ભાજપે 400 પારના નારાનો પ્રચાર કર્યો હતો. ભાજપને 370 અને એનડીએને 400નો આંકડો પાર કરવાનું લક્ષ્ય મૂકવામાં આવ્યું હતું, કારણ કે સંસદમાં એક જ પાર્ટીના 2/3 સાંસદોની બહુમતી મળી જાય તો કેન્દ્ર સરકારના મહત્વના બિલ લોકસભામાંથી સરળતાથી પસાર થઈ શકે. પણ ભાજપ આ લક્ષ્યને વિંધી ન શકી અને આશા કરતાં વધારે નિરાશાજનક પરિણામ ભાજપને મળ્યા. એવામાં મોદી સરકાર માટે ત્રીજી ટર્મમાં કેટલાક નિર્ણયો લેવા પડકારજનક સાબિત થઈ શકે છે, કારણ કે નિર્ણયો લેવામાં સાથી પક્ષોની સહમતિ હોવી જરૂરી છે. ભાજપ ભલે 272ના લક્ષ્યને પાર ન કરી શક્યું હોય, પણ સૌથી વધારે બેઠક જીતનાર ભાજપ છે અને મોદી સરકાર 3.0 તરીકે જ ઓળખાશે. ત્યારે મોદી સરકાર આવનારા 5 વર્ષમાં કેટલાક મહત્વના નિર્ણય લઈ શકે છે. વાત અહીંયા એવા મોટા નિર્ણયોની કરવી છે જે આવનારા 5 વર્ષમાં દેખાઈ શકે છે. પણ અહીં પડકાર એ સાબિત થઈ શકે છે કે સાથી પક્ષોની મોદી સરકારના નિર્ણયો ઉપર સહમતિ હોવી જરૂરી બનશે. નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં અવારનવાર કહેતા આવ્યા છે કે 2 ટર્મ તો માત્ર ટ્રેલર હતી, હજી પિક્ચર બાકી છે. जो 10 वर्ष हमने काम किया है वो तो ट्रेलर है. और वो मेरा चुनावी वाक्य नहीं था, ये मेरा कमिटमेंट है. हमें और तेजी से, और विस्तार से, और तेज गति से देश के आकांक्षाओं को पूर्ण करने में रत्ती भर भी विलंब नहीं करना है. આ વાત નરેન્દ્ર મોદીએ ત્યારે પણ કહી હતી. હવે મોદી સરકારના આવનારા 5 વર્ષના વિઝનની વાત. વડાપ્રધાન મોદીએ આવનારા 5 વર્ષનો રોડમેપ તૈયાર કર્યો છે.
5 વર્ષ માટે તેમણે કેટલાક મોટા નિર્ણયો કરવાની તૈયારી દર્શાવી છે. एनडीए का ये कार्यकाल बड़े फैसलों का है, तेज विकास का है और अब हम समय गंवाना नहीं चाहते ત્યારે મોદી સરકારના સૌથી પહેલા વિઝનની વાત कि हम 5 नंबर की इकोनॉमी से 3 नंबर की इकोनॉमी पर पहुंचना है. और ये खाली 5 और 3 का आंकड़ा नहीं है. उसके कारण जो अर्थव्यवस्था का कद बन जाता है वो सामान्य मानवी की आशा आकांक्षाओं को पूरी करने के लिए सरलता बढ़ जाती है. देश के लिए जो जरूरतें हैं वो आराम से पूरी करने का सामर्थ्य बन जाता है. મોદી સરકાર 3.0ના સૌથી મહત્વના કામોમાં સૌથી પહેલી પ્રાથમિકતા છે ભારતને વિશ્વનું 3જા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનાવવું. હાલ ભારત વિશ્વની 5મા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. હાલ વિશ્વમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા છે. એ બાદ ચીન, ત્યારબાદ જર્મની, જાપાન અને પછી ભારત આવે છે. કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા એના જીડીપી પર નિર્ભર કરતી હોય છે. છેલ્લા 9 વર્ષમાં ભારતના જીડીપીમાં વધારો થતો જોવા મળ્યો છે. વર્ષ 2014 થી 2023 દરમિયાન ભારતના જીડીપીમાં 83% વધારો થયો છે. ચીનના જીડીપીમાં 84% વધારો થયો. ચીનના જીડીપી કરતા ભારતનો વૃદ્ધિ દર માત્ર 1% ઓછો રહ્યો, જેની સામે અમેરિકાના જીડીપીમાં 54%નો જ વધારો થયો છે. આ જ 9 વર્ષના સમયગાળામાં ભારત 5 દેશોને પાછળ મૂકીને વિશ્વની 5મા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું. ભારતે બ્રિટન, ફ્રાન્સ, ઇટલી અને રશિયાને પાછળ છોડી દીધા છે. ભારતનો જીડીપી અત્યારે 6 થી 7%ના દરે આગળ વધી રહ્યો છે. એવું અનુમાન છે કે ભારત 2027 સુધીમાં જ 3જા નંબરની અર્થવ્યવસ્થા બની જશે, કારણ કે જર્મની અને જાપાનનો સરેરાશ દર 1.5 થી 2% સુધીનો છે. સામાન્ય નાગરિક કાયદો. યુનિફોર્મ સિવિલ કોડના નામથી પ્રચલિત આ કાયદામાં દેશભરમાં એક જ કાયદો લાગુ કરવાની વાત છે. ભાજપ 2024ના ચૂંટણી ઢંઢેરામાં સમાન નાગરિક કાયદાની વાત કરી ચૂક્યું છે. વર્ષ 2022માં ઉત્તરાખંડની વિધાનસભામાં સમાન નાગરિક કાયદો લાગુ કરવાની ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરાઈ હતી. ભાજપની જીત થઈ, પુષ્કરસિંહ ધામી મુખ્યમંત્રી બન્યા અને રાજ્યમાં સમાન નાગરિક કાયદો લાગુ કરવામાં આવ્યો. સમાન નાગરિક કાયદાનો અર્થ થાય છે દેશના તમામ નાગરિકો માટે એક જ કાયદો લાગુ થાય. ધર્મ, જાતિ અને લિંગના આધારે ભેદભાવ ન કરી શકાય. જો આ કાયદો કોઈ રાજ્યમાં લાગુ થાય તો એ રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, સંપત્તિની વહેંચણી અને બાળક દત્તક લેવા સહિતના નિયમોમાં નાગરિકોને એક સમાન કાયદાનું પાલન કરવાનું રહે છે. રસપ્રદ વાત એ છે કે ઉત્તરાખંડ સિવાય ગોવામાં પણ સમાન નાગરિક કાયદો લાગુ થયેલો છે. પણ અહીં 1867થી આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. ભારત જ્યારે આઝાદ નહોતું ત્યારે પોર્ટુગીઝ સિવિલ કોડ ગોવામાં લાગુ હતો. આ કાયદો ગોવામાં વસવાટ કરતા તમામ લોકો પર લાગુ થાય છે. વર્ષ 1987માં ગોવાને ભારતમાં જ્યારે પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો ત્યારે પણ પહેલેથી ચાલતા ફેમિલી લોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નહોતો. એક રીતે કહીએ તો આઝાદ ભારતમાં ઉત્તરાખંડ એકમાત્ર રાજ્ય છે જ્યાં યુસીસી લાગુ કરવામાં આવ્યું હોય. નરેન્દ્ર મોદી 3જા કાર્યકાળમાં યુસીસી લાગુ કરવા માંગે છે, પણ આ નિર્ણય લેવા માટે સહયોગી દળોનું સમર્થન મળવું ખૂબ જરૂરી છે. હવે વાત આવા જ એક બીજા મોટા નિર્ણયની, જે ભારતીય જનતા પાર્ટીનું વિઝન રહ્યું છે. એક દેશ, એક ચૂંટણી. ગત વર્ષથી ભારતીય રાજનીતિમાં એક શબ્દની ખૂબ ચર્ચા સાંભળવા મળે છે અને એ છે વન નેશન વન ઇલેક્શન. નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ એક દેશ, એક ચૂંટણીની તરફેણ કરી ચૂક્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કમિટી પણ બનાવવામાં આવી હતી. આ સમિતિએ 18,000થી વધુ પેજનો એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેને વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવ્યો છે.
મોદી સરકાર ત્રીજા કાર્યકાળમાં આ નિર્ણય લેવા માટે જોર લગાવી શકે છે. એક દેશ એક ચૂંટણી કાયદા અંતર્ગત લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવી અને સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ દેશભરમાં એક સાથે યોજવી. ચૂંટણીના આયોજનમાં થતા ખર્ચમાં મોટો ઘટાડો થઈ શકે જો એક દેશ એક ચૂંટણી લાગુ કરવામાં આવે, જેનાથી દેશ પર આર્થિક ભારણ ઘટાડી શકાય. આ મુખ્ય કારણ સાથે મોદી સરકાર એક દેશ એક ચૂંટણી કાયદો લાગુ કરવાની તરફેણ કરી રહી છે. જેડીયુએ યુસીસી અને એક દેશ એક ચૂંટણીના કાયદાને સમર્થન આપ્યું છે, પણ સાથે જ જેડીયુ માંગ કરી રહ્યું છે કે બીજા સહયોગી દળોને પણ સાથે રાખીને આ નિર્ણય લેવામાં આવે. यूनिफॉर्म सिविल कोड पर पार्टी के राष्ट्रीय अध्यक्ष होने के नाते विधि आयोग के अध्यक्ष श्री चौहान को मुख्यमंत्री चिट्ठी लिख चुके हैं. हम इसके विरुद्ध नहीं हैं, लेकिन जितने भी स्टेक होल्डर्स हैं, चाहे मुख्यमंत्री हो, चाहे डिफरेंट पॉलिटिकल पार्टीज हों या डिफरेंट सेक्ट्स हों, उनसे बातचीत करके इसका हल निकाला जाना चाहिए. ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિનું કાયમી સભ્ય બનવાની માંગ કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી સતત પોતાના ભાષણમાં કહેતા આવ્યા છે કે ભારતની વૈશ્વિક સ્તરે હિસ્સેદારી દર્શાવવા માટે યુએનએસસીમાં કાયમી સદસ્યતા મળવી જરૂરી છે. ત્રીજા કાર્યકાળમાં મોદી સરકારની વિદેશ નીતિ અંતર્ગત મુખ્ય લક્ષ્ય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિમાં કાયમી સભ્ય બનવું. યુએનએસસીમાં 5 દેશો કાયમી સદસ્ય છે: અમેરિકા, ચીન, ફ્રાન્સ, રશિયા અને યુકે. યુએનએસસીને દુનિયાનું સૌથી તાકાતવર સંગઠન કહેવાય છે. આંતરરાષ્ટ્રીય સુરક્ષા શાંતિના મુદ્દે સીધી રીતે એ દરમિયાનગીરી કરી શકે છે. વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ પર તેનો પ્રભાવ હોય છે. 10 એવા દેશો હોય છે જે કાયમ બદલાતા રહે છે. યુએનએસસીના 10 દેશોની હંગામી યાદીમાં ભારત પણ સામેલ થઈ ચૂક્યું છે. પણ વર્ષોથી ભારત યુએનએસસીનું કાયમી સદસ્ય બની શક્યું નથી. મુખ્ય કારણ છે કે એક દેશ એવો છે જે નથી ઈચ્છતો કે ભારત એમાં સામેલ થાય. ચીન ભારતના યુએનએસસીમાં સામેલ થવાની વાતનો કાયમ વિરોધ કરતું આવ્યું છે. ભારત તરફથી કાયમ એવી દલીલ કરવામાં આવી છે કે સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી સભ્યોની સંખ્યા વધારવામાં આવે, કારણ કે દુનિયામાં બીજા દેશો પણ હવે તાકાતવર થયા છે. 5માંથી 4 કાયમી દેશો તો ભારતની વાતને સમર્થન આપતા આવ્યા છે. પણ ચીન ભારતને કાયમી સભ્ય બનાવવાની વાતનો સતત વિરોધ કરતું આવ્યું છે. યુએનએસસીના 5 કાયમી સદસ્ય દેશોની પરવાનગી આવશ્યક રહેતી હોય છે અને કોઈ પણ દેશનો એમાં સમાવિષ્ટ કરવા માટે 5 કાયમી સભ્યોની પરવાનગી આવશ્યક રહેતી હોય છે. ચીન સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ છે અને ભારતના દુશ્મન પાકિસ્તાનનો દોસ્ત બનીને કાશ્મીરના મુદ્દાને હવા આપવાનું ચીન કામ કરતું રહે છે અને માટે જ યુએનએસસીમાં કાયમી સદસ્ય એક મોટો પડકાર છે. જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ પીઓકેની ચર્ચા દેશભરમાં સૌથી વધારે થતી આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પીઓકેનો ઉલ્લેખ કરતા આવ્યા છે. સંસદમાં અમિત શાહે હુંકાર કર્યો હતો કે પીઓકે ભારતનો અભિન્ન ભાગ છે અને મેળવીને જ રહીશું. પીઓકેમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હિંસાની આગ ફાટી નીકળી હતી અને એમાં 2 માંગ ઉઠી હતી. એક તો આઝાદ કાશ્મીરની અને બીજી હતી ભારતમાં સામેલ થવાની. આ વાત તો થઈ મોદી સરકારના આવનારા 5 વર્ષના મોટા નિર્ણયોની, જેને સાકાર કરવા ખૂબ પડકારજનક સાબિત થઈ શકે છે. પણ એ સિવાય આ ટર્મમાં રેલવેની કાયાકલ્પ કરવાનું વિઝન પણ છે. વંદે ભારતથી બુલેટ ટ્રેનનો વિસ્તાર કરવાનું લક્ષ્ય છે. સ્પેસ સેક્ટરમાં ગગનયાત્રાની સફળતાથી નવી ઊંચાઈઓ સુધી પહોંચવાનું છે. યુવાનો માટે રોજગારીના નવા સેક્ટર ઊભા કરવા, સેમિકન્ડક્ટર ચીપના ઉત્પાદનથી આત્મનિર્ભર ભારત તરીકે નવા કીર્તિમાન સ્થાપિત કરવા. એ સિવાય વાહન વ્યવહાર મંત્રી રહેલ નીતિન ગડકરીનું ભારતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિશ્વનું સર્વશ્રેષ્ઠ બનાવવાનું વિઝન છે.
ઇલેક્ટ્રિક વ્હીકલની સાથે હાઇડ્રોજન ફ્યુલ સંચાલિત વાહનો દેશભરના રસ્તા પર જોવા મળે એ મોદી સરકાર 3.0નું વિઝન છે. આયુષ્માન કાર્ડ યોજનાનો વિસ્તાર કરી 70 વર્ષથી વધુ વયના લોકોને તેમાં સામેલ કરવા, ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને પણ આ યોજનાનો લાભ મોદી સરકાર આપવા માંગે છે. આવનારી ટર્મ માટેના મોદી સરકારના વિઝન દેશને સમતોલ વિકાસ આપનારા છે, પણ આ સરકારમાં સહયોગી દળોની હિસ્સેદારી છે. એવામાં મોટા નિર્ણયો લેવા, એ નિર્ણય માટે પહેલા સહયોગી દળોને જ સહમત કરવા મુશ્કેલ સાબિત થઈ શકે છે. અને જો તેમનો પણ સહકાર મળ્યો તો વિપક્ષ પણ આ લોકસભા 2024ના પરિણામમાં મજબૂત બન્યું છે. એવામાં એનડીએ સરકારે નિર્ણયો, કાયદાને લાગુ કરાવવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડી શકે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.